હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, પીએસઆઈ જે ઉમેદવાર છે તે લોકોને એડમિટ કાર્ડની જે તારીખ તો તમે જોઈ લીધો હશે વિડીયો. તો તે એડમિટ કાર્ડ છે તે તમારે સરળતાથી તમારા મોબાઈલમાં કઈ રીતે ડાઉનલોડ કરવા તેની સંપૂર્ણ માહિતી છે તે આ વિડીયોમાં મળે છે. ખાલી ફક્ત તમારે વિડીયો જોવાનો છે. વિડીયો પર સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેવાનું છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે. સૌપ્રથમ ગૂગલમાં જોઈ રહેશો, ગૂગલમાં ફક્ત તમારે જવાનું છે. ગૂગલમાં જઈ અને તમારે સર્ચમાં તમારે જે ઓજસ છે તે લખવાનું છે. જે આપણે ઓજસ સર્ચ કરશું એટલે તમારા સામે થોડુંક લોડિંગ લેશે. ફોનમાં આપણે જોવાનું છે એટલે તમારા સામે પહેલી જે વેબસાઇટ આવશે ઓજસની તેમાં તમારે ક્લિક કરવાનું છે. તેમાં ટેપ કરશો એટલે તમારા સામે પાછું આ રીતે કંઈક પેજ ઓપન થઈ જશે. હવે તમારે અહીંયા જે ડિસ્ટોપ સાઇટ છે તેમાં તમારે ના હોય તો તે કરી લેવું, જેથી તમને જે જાણવામાં કાર્ય આવે તેમાં સરળ રીતે મળે. તો અહીંયા તમે જોઈ રહ્યા છો હોમ રજિસ્ટ્રેશન, તમારે ઓનલાઈન એપ્લિકેશન અપડેટ, તમારે ફીસ અને અહીંયા તેની બાજુમાં છે તો કોલ લેટર પ્રિપેરેશન છે તેમાં તમારે ટેપ કરવાનું રહેશે. તેમાં તમે ટેપ કરશો એટલે તમારા સામે પાછો બે ઓપ્શન આવે છે, જેમાં તમારે પ્રાઇમરી એક્ઝામ અને સેકન્ડરી એક્ઝામ. એટલે પ્રાઇમરી એક્ઝામ એટલે કે તમારે જે રનિંગ હતું રનિંગ એક્ઝામ ત્યાંના કોલ લેટર તમે અહીંથી ડાઉનલોડ કર્યા હતા. હવે સેકન્ડરી એક્ઝામ એટલે કે જે લેખિત પરીક્ષા છે, તમારે લેખિત પરીક્ષા તેના જે આ કોલ લેટર છે તે અહીંથી તમે ડાઉનલોડ કરવાના રહેશે. તેમાં આપણે ટેપ કરશું બીજામાં, તેમાં ટેપ કરશું એટલે તમારા સામે કંઈ પાછું આ રીતે આવી જશે, જેમાં તમારે જે એક્ઝામ જોબ સિલેક્શન છે એમાં તમારે અહીંયા અત્યારે નથી એટલે તમારી જે તારીખ છે તે દિવસે તમારે જે બાર તમારે ટાઈમ છે તે વાગ્યા પછી તમારે ઓપ્શન આવી જશે. તેમાં ગુજરાત પોલીસ તમારે છે તે ટેપ કરી દેવાના છે. કન્ફર્મેશન નંબર છે તમારે તે તમારા એડમિટ કાર્ડમાં લખેલા છે ત્યાં જોઈ લેવો. તેના પછી તમારી જન્મ તારીખ છે તે અને તમારે જે કોવિડ છે તે ફિલ કરશો એટલે તમારા સામે નીચે સ્લીપ આવે છે. એમાં તમારે ઓકે માં ટેપ કરશો એટલે તમારા સામે જે કોલ લેટર છે તમારો લેખિત પરીક્ષાનો તે તમારે જે અહીંયા શો થઈ જશે. પ્રિન્ટ કાઢવી અને તમારે ઝેરોક્સ કરવી, તમારે જે કોલ લેટર છે તમે 2 ઝેરોક્સ કે 3 ઝેરોક્સ બધું ઝેરોક્સ કરાવી શકો છો સાથે લઈ જવા માટે. કોલ લેટરની જે વિગત છે તે તમે જોઈ રહેશો. તમારે સિલેક્શન જોબમાંથી તમારે જાહેર કરવાનું છે. તમારી જે હજી કન્ફર્મેશન નંબર છે તે 8 આંકડાનો રહેશે. તમારે જે સાઇઝ છે તે અહીંયા છે, તમારા ફોનની સાઇઝ છે તે આ રીતે રહેશે. તો ખાસ કરીને વિડીયો પસંદ હતો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ કરીને તમારા મિત્રો કે ફેમિલી માટે શેર કરી દેજો. કમેન્ટમાં જય હિન્દ એકવાર લખી દેજો અને બધા જે ઉમેદવાર છે તેને બેસ્ટ